તળાજા તાલુકાના દિહોર ગામમાં શાંતિભર્યું જીવન જીવતા દલપતભાઈ ખાટાભાઈ દિહોરા અને તેમની પત્ની કાંતુબેન દલપતભાઈ દિહોરા કોઈ ખાસ કામ માટે નહીં પરંતુ પ્રાથમિક જરૂરિયાત રૂપે દવા લેવા માટે ટુ વ્હીલર પર ઢાઢસ ગામ તરફ નીકળ્યા હતા અને ઘરેથી નીકળતા સમયે કોઈ પણ વિચાર્યું નહીં હોય કે આ દંપતી આજે પાછું ફરશે નહીં. ત્યારે ઠળિયા ગામ નજીક પહોંચતા જ અચાનક તેમની ટુ વ્હીલર અને એક ફોર વ્હીલ વચ્ચે ભયાનક અથડામણ થઈ અને ટક્કરની એવી જોરદાર અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા. રસ્તા પર પડેલા પતિ પત્નીને જોઈને સૌના હૃદય કંપી ઉઠ્યા. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થાનિક લોકોએ માનવતાનો પરિચય આપતા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી અને તેમને બંનેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ બચાવવાના પૂરા જોશથી પ્રયાસ કર્યા પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. સારવાર દરમિયાન થોડા સમયના અંતરે પતિ પત્ની બંને એક સાથે અંતિમ શ્વાસ લીધો હતો અને જીવનભર એકબીજાના સાથમાં ચાલનારા દંપતી આજે મૃત્યુમાં પણ અલગ ન થઈ શક્યું. પરંતુ દુઃખની બાબત એ હતી કે આવી રીતે મૃત્યુ આવ્યું એ કોઈને મંજૂર ન હતું. દલપતભાઈ અને કાંતુબેનના એક સાથે અવસાનની ખબર ગામમાં ફેલાતા શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનોની આંખોમાં આંસુઓ રોકાઈ શકે તેમ નથી. ઘરમાં દીવો બુંજાઈ ગયો હોય તેવી શૂન્યતા અનુભવાતી હતી. એક સાથે સપનાઓ જોયા, એક સાથે સંઘર્ષો કર્યા અને આજે એક સાથે વિદાય લીધી છે. ત્યારે આ કરુણ ઘટનાએ માત્ર પરિવારને નહીં પરંતુ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. ત્યારે પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. નમસ્કાર.